ભાઈ બુટલેગર નથી હો, મારો શર્ટ મૂકી દો, શર્ટ મૂકી દો મારો ભાઈ, મારો શર્ટ મૂકી દો, હું બુટલેગર નથી. ઉતારો નહીં દેતા, ઉતારો નહીં દેતા, ઉતારો નહીં દેતા, ભાઈ દઉં છું. તમે ગમે ઈ હો, ઉતારો નહીં દેતા, ગમે ઈ હો. હા, બુટલેગર નથી, ધ્યાન રાખજો, રોડ ક્લિયર કરો. ચલો યાદ રાખજો, બુટલેગર નથી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજુભાઈ કરપડાની આગેવાની હેઠળ અહીંયા બોટાદ માર્કેટ યાર્ડમાં અહીંયા આંદોલન કરવામાં આવ્યું હતું. મોટા પાયે ઘણા ખેડૂતો અહીંયા હાજર રહ્યા હતા મિત્રો. જી હા, ખડદાને લઈને, ખડદો એટલે કે અહીંયા જે ભાવમાં પહેલાં જે બોલી બોલાય જાય અને ત્યારબાદ તે ભાવ તોડી નાખે તેને કડદો કહેવામાં આવે છે. એની નીચે કેટલા જ આંદોલન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે કેટલાય ખેડૂતો હાજર રહ્યા હતા. એવામાં જ તે અહીંયા રાતે જ રાજુભાઈ કરપડાનો તમે વિડીયો જોઈ શકો છો. તેમને રાત્રે ધરપકડ કરવામાં આવી અને તેને ઠેઠ બરવાળા લઈ જવામાં આવ્યા અને તેને કહેવામાં પણ નહોતું આવ્યું કે ક્યાં લઈ જવામાં આવે છે. જી હા મિત્રો, એટલે કે જે આમ આદમી પાર્ટીનો નેતા હતો તેને પકડી અને તેને આંદોલનથી દૂર લઈ ગયા. એટલે કે કંઈક નવું કરવા માગતા હોય છે, એટલે કે કોઈ ભાજપને ઈશારા ચાલતી હોય એવું કંઈક દેખાઈ રહ્યું છે. અને બીજી વાત તમને કરું તો આપણે બ્રિજરાજભાઈ સોલંકીનો વિડીયો તમે સાઈડમાં જોઈ શકો છો. તે પ્રમાણે તેમને કહ્યું કે ચલો તો ગાડીમાં બેસી જાઓ, આમને તેમને કશું કર્યું નથી, તો પણ તેમને પકડી અને ત્યાં પણ તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેમને પણ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. જી હા મિત્રો, અહીંયા બે આમ આદમી પાર્ટીના એવા નેતાને ધરપકડ કરી અને અહીંયાથી દૂર લઈ જવામાં આવ્યા અને એવું પણ કહ્યું બ્રિજરાજ સોલંકી કે તમે ભાજપના ઈશારે નાસો છો. જી હા મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીના જે કોઈ પણ છે તેને દૂર લઈ જવામાં આવે છે અને તેના આંદોલનની અટકાયત કરવામાં આવે છે. આની પહેલાં પણ તમે જોયું હશે કે ભાઈ ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય છે તેની પણ અટકાયત કરવામાં આવી હતી. અને ગોપાલ ઇટાલિયાની તમને વાત કરું તો ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાને બસાવવા માટે જ્યારે કોર્ટમાં જાય છે ત્યારે કોર્ટમાં પણ તેમને કરવા દેવામાં નહોતા આવ્યા અને દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. જી હા મિત્રો, આ વિડીયો સાચો લાગે તો તમે વિડીયોને લાઇક કરજો અને બીજાને શેર કરજો. જી હા મિત્રો, અને આગળ તમને વાત જણાવું તો જે રાજુભાઈ કરપડા છે તે હાલ તેમને બહાર પણ નથી નીકળી દેવામાં આવતા અને તેમને બોટાદ પણ નથી જવા દેવામાં આવતા. જી હા મિત્રો, અટકાયત કરવામાં આવે છે અને આવતીકાલે મહાગુજરાત નહીં પરંતુ મહાપંચાયત આંદોલન છે. જી હા મિત્રો, તો બધા જ મિત્રો ભેગા થાય અને મહાપંચાયત આંદોલનમાં બધા જ ભેગા થાય એવી વિનંતી કરીએ, જેથી કરીને મોટી સંખ્યામાં લોકો હાજર રહે એવું રાજુ કરપડાનું કહેવું છે. અને રાજુ કરપડાએ અન્નનો પણ ત્યાગ કર્યો છે. જી હા મિત્રો, અને બધા આપણે લોકો વિનંતી કરીએ કે ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય શ્રી પધારે એવી વિનંતી કરીએ અને જેથી કરીને વિડીયો શેર કરો, જેથી કરીને આ વિડીયો તેને સુધી પહોંચે અને ગોપાલભાઈ ઇટાલિયા આપણા બોટાદમાં આવી જાય. તો બસ આ વિડીયોમાં એટલું જ છે અને શેર કરવાનું ભૂલતા નહીં. તો બસ મળીએ આવા ને આવા જ બીજા વિડીયોમાં. આ વિડીયોમાં એટલું જ તે, મળીશું બીજા વિડીયોમાં. હેલો દોસ્તો, તમે જોયું તે પ્રમાણે બોટાદમાં હાલ કપાસમાં ભાવમાં લઈને આંદોલન ચાલી રહ્યું છે. પહેલાં ભાવ બોલે પછી તોડી નાખે એનું આંદોલન ચાલી રહ્યું છે. અને અત્યારે જ રાજુ કરપડા સાથે આગેવાની હેઠળ કેટલાક ખેડૂતો ભેગા થયા છે. રાદીઓ શેક કરી અને કીર્તનો કરી રહ્યા છે. એવામાં જ રાજુ કરપડાનું રાતે અટકાયત કરી અને ધરપકડ કરી દૂર લઈ જવામાં આવે છે. અને બ્રિજરાજ સોલંકી આવે છે ત્યારે પણ તેની અટકાયત કરી અને પરાણે ધક્કા મારી અને ગાડીમાં બેસાડી દૂર લઈ જવામાં, પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે. જી હા મિત્રો, હાલના અત્યારે રાજુ કરપડાને બહાર પણ નથી નીકળવા દેવામાં આવતા અને તેની અટકાયત કરવામાં આવે છે. તેને અન્નનો પણ ત્યાગ કર્યો છે. મહાપંચાયત આંદોલન છે તે આવતીકાલે બધા હાજર રહેવાનું છે એવું વિનંતી કરી રહ્યા છે, જેથી કરીને બધા ઘણા લોકો ભેગા થાય. અને તમને આગળ વાત કરું તો આપણે વિનંતી કરીએ કે ગોપાલ ઇટાલિયા પણ આવે, જેથી કરીને હલ થઈ શકે. જી હા મિત્રો, જ્યાં સુધી હલ ન થાય ત્યાં સુધી રાજુભાઈ કરપડાએ અન્નનો પણ ત્યાગ કર્યો છે. જી હા મિત્રો, તો કંઈ ના કંઈ આમ આદમી પાર્ટીને દબાવવાની વાત છે. એવામાં ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાની પણ અટકાયત આની પહેલાં કરવામાં આવી હતી. જી હા મિત્રો, એના સંજોગે હાલ ચૈતર વસાવા જેલમાંથી છૂટી ગયા છે, પરંતુ અહીં આપણે વિજય મેળવવાનો છે, જેથી કરીને ગોપાલ ઇટાલિયાની વિનંતી કરીએ તેઓ અહીંયા પધારે મહાપંચાયત આંદોલનમાં. તો આ વિડીયોને શેર કરજો, જેથી કરીને એની પાસે પહોંચી જાય. તો બસ આ વિડીયોમાં એટલું જ તે, મળીશું બીજા વિડીયો.